આગામી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને હાલોલ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। આ યાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન પંચમહાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રા રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સુરક્ષા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા તેમજ પોલીસ અને આયોજકો વચ્ચે સંકલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન અમલમાં મુકાનારી સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપવામાં આવી હતી, જ્યારે ઉપસ્થિત સભ્યો પાસેથી પણ સૂચનો મેળવી જરૂરી આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકના અંતે સામાજિક એકતા, ભાઈચારો અને સૌહાર્દ જાળવી રાખી રથયાત્રાને સફળ બનાવવા સૌને અપીલ કરવામાં આવી છે। હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનમાં જે રથયાત્રા નીકળે છે એને આ 40મી રથયાત્રાના સંદર્ભે આજે રથયાત્રાની આયોજક સમિતિ અને તમામ સામાજિક આગેવાનો સાથે પંચમહાલ જિલ્લા પોલીસની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી, જે મિટિંગ અંતર્ગત તમામ જે આયોજકો છે એમની સાથે રથયાત્રાની પૂર્વ ભૂમિકા, રથયાત્રા અનુસંધાને એમણે જે તૈયારી કરી છે, સાથે સાથે પોલીસ તરફથી જે સહયોગ આપવાનો છે એ અંગે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી અને આ 40મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે કોમી સૌહાર્દવાળા વાતાવરણમાં અને ભવ્યથી ભવ્ય રીતે ઉજવી શકાય એ અંગે જે પણ અમારા તરફથી કાર્યવાહી કરવાની છે એની આયોજકોને ખાતરી આપી છે અને આયોજકો તરફથી પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય એવી ખાતરી અમને આપવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ કે આગામી રથયાત્રા જે છે એ આસ્થા અને વ્યવસ્થા બંને જાળવી અને આ તહેવાર જે છે ઉજવવામાં આવશે।